તો શુક્રવારે વરસાદે ખેડાના વસો તાલુકામાં વિનાશ વેરી દીધો। વસોમાં જોરદાર વરસાદ વરસ્યો। ખેડા પંથકનું વસો જ્યાં છેલ્લા 12 કલાકથી વસો તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે। આજે વરસાદ નથી પડ્યો છતાં વસોમાં જળબંબાકાર છે। વસો તાલુકાના હજારો વીઘા ખેતીની જમીન ઉપર પાણી ફરી વળ્યા છે। આણંદ જિલ્લાના વસો તાલુકામાં આવેલ આઈસ ફેક્ટરી રોડ પર એબીપી અસ્મિતા પહોંચ્યું છે, જ્યાં આગળ અનેક સરકારી શાળાઓ અને સરકારી કોલેજો આવેલી છે અને આખો માર્ગ અત્યારે આપ જોઈ શકતા હશો જે પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ છે। ટ્રેક્ટરના સહારે નાગરિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તે પ્રકારની સ્થિતિ છે। તો અનેક ધંધાકીય એકમો અને રહેણાંક એકમો છે તે અત્યારે બંધ હોય તે પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। જે રીતના આગાહી કરવામાં આવી હતી 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અને તેનાથી સૌથી પ્રભાવિત ખેડા અને આણંદ જિલ્લા થયા હોય તે પ્રકારની શક્યતાઓ છે। ઠેર ઠેર વસો ગામમાં કમર સુધીના પાણી છે તે હાલમાં અત્યારે જોવા મળી રહ્યા છે। ટ્રેક્ટરમાં સવાર કેટલાક અહીંયાના નાગરિકો પણ છે, તેમની સાથે પણ વાત કરશું। સાહેબ, કેટલા દિવસથી આ રીતના અવરજવર કરતા હશે આ લોકો? લગભગ 3-4 દિવસથી અવરજવર કરે છે। 3-4 દિવસથી આ રીતના અવરજવર કરી રહ્યા છે। ઘર વખરીને નુકસાન પણ વ્યાપક થયેલું છે અહીંયા આગળ। ઘરમાં બી પાણી પી ગયા છે, ગ્રામ પંચાયતમાં બી પાણી પી ગયું છે। અચ્છા, વધારે હજી પણ વરસાદની શક્યતા છે અને તેવા સંજોગોમાં વધુ વરસાદ આવે તો આ ગામની હાલત કેટલી ખરાબ થઈ શકે? આથી વધારે કફોડી હાલત થાય, એની વધારે ખરાબ હાલત થાય। અચ્છા, કેટલા લગભગ અહીંયા પાણી હશે ટીચર સુધી? આ મામલતદાર સુધી પાણી છે। અચ્છા, આ રસ્તો કયો છે? આ અહીંથી સીધું મામલતદાર થઈને રામપુર નીકળાય અને આ બાજુમાં સ્કૂલ સુધી અને આ બાજુ તલાવ સુધી અને આ સ્કૂલ ને કોલેજો છે બધી, તેમાં વધારે પાણી છે। શહેરી વિસ્તારમાં જે રીતના પાણી ભરાવાના દ્રશ્યો અત્યાર સુધી આપણે જોયા હશે, પરંતુ આ ગ્રામીણ વિસ્તારના દ્રશ્યો છે કે તેમાં પણ આ રીતે પાણી અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તેના કારણે જનજીવન છે તે ભારે પ્રભાવિત થતું અત્યારે નજરે પડી રહ્યું છે। વસોમાં આજ સવારથી વરસાદનો વિરામ છે, પણ તેની વચ્ચે અત્યારે પાણીના વહેણ અહીંયા આગળ આવી રહ્યા છે અને તેના કારણે થઈને જે નાગરિકો છે તે મુશ્કેલીમાં છે। સામાન્ય વાહનો અહીંયા આગળથી પસાર ન થઈ શકે તે પ્રકારની સ્થિતિ છે। અહીંયા આગળ ચોક આવેલો છે, મુખ્ય મધુબેન રમણભાઈ પટેલ નો ચોક અહીંયા આગળ આવેલો છે અને આખા ગામમાં આપણે એબીપી અસ્મિતા બતાવવાનો પ્રયાસ કરશે કયા પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે। કેટલાક નાગરિકોનું કહેવું હતું કે કાંસની યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવી નથી, તેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। કેટલાક લોકોનું કહેવું હતું કે ડ્રેનેજ લાઇન છે તેની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય રીતે કરવામાં આવી નથી, તેના કારણે પણ આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે કે જ્યાં વરસાદ બંધ થયાના લગભગ 5 થી 6 કલાક બાદ પણ આખું ગામ છે તે જળમગ્ન સ્થિતિમાં છે અને જનપ્રતિનિધિ અથવા અધિકારીઓ તરફથી આ ગામની મુલાકાત કરવામાં આવે અથવા અહીંયા આગળના નાગરિકો સાથે સંપર્ક કરવામાં આવે તો કદાચ સ્થિતિની વાસ્તવિકતા જાણી શકાય, પરંતુ હજી સુધી જે સ્થિતિ છે તે જોતા અધિકારીઓ કે કોઈ પદાધિકારીઓ અહીંયા આગળ પહોંચ્યા હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા નથી મળી રહી। રાવળિયાવાસ આવશે આગળ અને તે તરફના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું જે વસોમાં આવેલો છે। અહીંયા આગળ આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો વસોની, જ્યાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે અને અહીંયાના નાગરિકોની માનીએ તો પહેલી વખત આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હશે। કેમેરામેન આપને આગળ દ્રશ્યો બતાવશે। આ સરકારી શાળા હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે અને કેળવણી મંડળ, જી હા, આ સરકારી શાળા છે તે આખી પાણીમાં ગળોડૂબ છે। વસો કેળવણી મંડળ સંચાલિત જે શાળા છે। સાહેબ, આની પહેલાં આ પ્રકારે પાણી ભરાયેલા હતા ખરા? ક્યાં પહેલી વખત? 2005માં ભરેલા, 2005માં 20-21 વર્ષે ફરી ભરાયા? આજુબાજુના પાણી અહીંયા આગળ આવે છે ખરા? હા, આજુબાજુ ગામના 23 ગામના પાણી અહીં આવે અને ડાકોર લાઈનનું પાણી રામપુર રહીને આવે, કાસમાં રહીને। અને નીચાણવાળો વિસ્તાર આપણો? ના, નીચાણવાળો વિસ્તારની બધું પાણી અહીંથી જ નિકાલ થાય। અહીં એક પડેલ તલાવ છે બહુ મોટું, 1000 વીઘાનું, એમાં અહીંથી નિકાલ થાય બધું પાણી। આ પાણી લગભગ ક્યારે ઓસર છે? હવે 10 દિવસની ગણતરી રાખો। 10 દિવસ સુધી આ પાણી ઓસર છે? વરસાદ ના આવ્યો તો? હા, વરસાદ ના આવ્યો તો 10 દિવસ બાદ આ પાણી છે તે ઓસર છે। જો વરસાદ યથાવત રહ્યો તો તે દિવસોની ગણતરી થઈ શકે તે પ્રકારની શક્યતા નથી કે કેટલો સમય લાગશે। હજી જ્યાં પણ જુઓ ત્યાં જળ કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે વસોમાં અને પ્રશાસન તરફથી યોગ્ય દિશામાં કાર્યવાહી કરી અને અહીંયાના નાગરિકો છે તેમને રાહત મળે તે દિશામાં કામગીરી થાય તે પણ જરૂરી છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, વસો, આણંદ।